તો હેલો યુટ્યુબ મિત્રો, કેમ છો બધા? તો ફરી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. તો મિત્રો આપણે જો આજે આવી ગયા હતા બગસરા, અને બગસરાથી હવે જવાનું છે આપણે જુનાગઢ. તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે, અને રસ્તામાં આપણે પહોંચી ગયા છીએ મુંજાસર પાસે. અને તડકો છે બહુ ભાઈ, વરસાદ કાંઈ આવતો નથી ને તડકો એવો પડે છે કે રહેવાતું નથી બહાર. જોકે આપણે તો એસીમાં બેઠા એટલે વાંધો નથી, બાકી આ જે ટુ વ્હીલ લઈને બધા જતા હોય એને બિચારાની શું હાલત થતી હોય ખબર નહીં. તો મિત્રો બના રહેજો વ્લોગની અંદર. આપણે જઈએ છીએ જુનાગઢ આપણા સાહેબની ગાડી લઈને રિપેરિંગ માટે. તો બના રહેજો વ્લોગની અંદર. આગળ આગળ કંઈક નવું નવું જાણવા જોવા મળશે તો તમને પણ બતાવશું. તો કન્ટિન્યુ રહેજો વ્લોગની અંદર મિત્રો, મળીએ પછી. તો મિત્રો આપણે જતા હતા અને પૂગવા આવ્યા છીએ આપણે પરબ ચોકડી. તો વાતાવરણમાં પલટો આવ્યો છે તમે જુઓ, વરસાદી વાતાવરણ થઈ ગયું પણ કંઈ વરસાદ આવતો નથી મિત્રો. આ વાડીઓ બિચારી ગોરી છે, આમ વરસાદ આવે ને એને શું કરે જોવા તમે, આવું છે. આપણે પૂગવા આવ્યા છીએ પરબ ચોકડી. થોડીક વારમાં હવે પરબ ચોકડી આપણે પૂગી જવું, પછી આ પરબ ચોકડી આવી ગઈ. હવે અહીંથી આપણે જવાનું છે પરબ ગામ બાજુ. આ લઈ લીધો આપણે પરબ ગામનો રસ્તો. હુંડાઈની WRV. હવે આપણે પરબ બાજુ નીકળી ગયા. પરબ આપણે મંદિર બાજુ તો નહીં જઈ, બાયપાસ થઈને લઈ લેવું, તમને બતાવો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ પરબ વાવડી રોડ. અને બસ હવે ટૂંક જ સમયમાં આવે છે પરબ વાવડી. જોકે આપણે તો પરબ નથી જવાનું, બાયપાસ લેવાનો છે, પણ તમને રસ્તો બતાવી દઉં પરબનો. આજે સીધો રસ્તો જાય પરબ ગામમાં, આપણે ટૂંકમાં મંદિરે જાય છે. અને આ જે જાય બાયપાસ રસ્તો છે, આપણે બાયપાસ લઈ લેવો અત્યારે. આજે જાય સીધો એ પરબ જાય છે આપણે મંદિરે. તો કે અહીંથી મંદિર બતાવે જ મિત્રો. અને આપણે લઈ લીધો છે બાયપાસ રસ્તો ભેસાણવાળો, કેમ કે આપણે પરબ મંદિરે તો જવાનું નથી અત્યારે, આપણે મોડું થાય છે. એટલે આપણે બાયપાસવાળો રસ્તો લઈ લીધો, ડાયરેક્ટ ભેસાણ નીકળી જવાય ને. આ પરબ દેખાય એ મંદિર જો, આ દેખાય છે જો, આ મંદિર છે પરબનું. અને આપણે ચડી ગયા છીએ ભેસાણવાળા રોડે. તો બને રહ્યો કન્ટિન્યુ વ્લોગની અંદર. તો મિત્રો આપણે પૂગી ગયા છીએ અત્યારે ભેસાણ ગામમાં. જોવો છો કે આપણે પૂગી ગયા છીએ આ ભેસાણ ગામમાં. આ ભેસાણ ગામનો શોખ આવી ગયો છે. ભેસાણ ગામનો શોખ આવી ગયો છે. હવે આપણે અહીંથી જમણી બાજુ જુનાગઢ જવું. હવે આપણે ચડી ગયા છીએ જુનાગઢના રોડે. બહુ મેકા છે મિત્રો. આવું કાંક ભેસાણનો નજારો છે. આ છે ભેસાણનું બસ સ્ટેન્ડ. તમે જોઈ શકો છો આ ભેસાણનું બસ સ્ટેન્ડ છે. આવું કાંઈક બસ સ્ટેન્ડ છે મિત્રો ભેસાણનું. ભેસાણથી જેટલા વ્લોગ જોતા હોય એ કમેન્ટ કરી નાખજો મિત્રો આપણો. અને ક્યાંથી મિત્રો વ્લોગ જોવો છો એ બધા પોતપોતાના ગામના નામ કમેન્ટ કરી દેજો મિત્રો. તો જો આવો કંઈક ભેસાણનો નજારો છે મિત્રો. આપણે પૂગી ગયા છીએ અત્યારે ગિરનારની નજીક. અને આ ભેસાણવાળો રસ્તો પણ ઘણો સારો થઈ ગયો છે પહેલાં કરતાં. પહેલાં તો બહુ ખરાબ હતો, અત્યારે તો આ રસ્તો બની ગયો એટલે ઘણો ખરો સારો થઈ ગયો છે. તો મિત્રો જેને ગિરનાર દેખાડતો હોય એ જય ગિરનારી લખી નાખો મિત્રો. અને જેટલા જુનાગઢથી વ્લોગ જોતા હોય એ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો જો આ ગિરનારનો ડુંગરો દેખાય છે મિત્રો. તમને કોઈને દેખાતો હોય તો કમેન્ટ કરો. બાકી આપણે જુનાગઢની ઘણી બધી નજીક આવી ગયા છીએ. હવે જુનાગઢ અહીંથી બહુ કાંઈ આઘું નથી મિત્રો. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહીજો. બહાર તો બહુ તડકો છે, પણ આપણે તો મિત્રો એસીમાં બેઠા છીએ એટલે મજા છે. બાકી બહાર તો બહુ ઘણો બધો તડકો છે. બહાર તો આમાં રહેવાતું નથી, પણ તોય પબ્લિક જો આમ પબ્લિક નથી. અમુક ગામડામાં આપણે નીકળી તો
પબ્લિક દેખાતી નથી. તડકાની પબ્લિક શું કરે આમાં? આવો કંઈક નજારો છે મિત્રો. કંઈક ગામ આવ્યું છે, પણ કયું ગામ આવ્યું ખબર નથી બહુ. કંઈક ગામ આવ્યું છે અત્યારે, તો હવે કયું ગામ હોય ખબર નહીં. મિત્રો જોવો, હવે હાવ નજીકથી તમને દેખાતો હોય છે ગિરનારનો ડુંગરો. કેમ કે આપણે હવે હાવ નજીક પહોંચી ગયા છીએ ગિરનારની. એટલે હવે તમને હાવ નજીક જ ગિરનારનો ડુંગરો દેખાતો હોય છે. હવે આગું નહીં હોય, લગભગ મારા ખ્યાલ પ્રમાણે 10, 15 કે 20 કિલોમીટર જેવું રહ્યું હોય છે. અને આપણે કન્ટિન્યુ છે. અત્યારે વાગી ગયા છે 3:11 થઈ ગઈ છે. તો બના રહીજો કન્ટિન્યુ વ્લોગની અંદર મિત્રો. ડાયવર્ઝન આવ્યું છે, પણ ડાયવર્ઝન તો ચાલુ થઈ ગયું છે. ચાલુ થઈ ગયું છે. નીચેથી આગળ ઉપરથી આગળ એવું છે. તો ગરવા ગિરનારો, જય ગિરનારી. તો આપણે મિત્રો હવે પૂગવા આવ્યા છીએ જુનાગઢની અંદર. આ કાંઈક આવ્યું તો છે, હવે હું આવ્યું ખબર નહીં. આ કાંઈક કોલેજ છે લગભગ, મારા ખ્યાલ પ્રમાણે નોબલ કોલેજ કે એવું કાંઈક છે. હા, એ જ છે નોબલ યુનિવર્સિટી. જો આ બધા સ્ટુડન્ટો ભણીને જાય છે. નોબલ યુનિવર્સિટી હતી એ બધા તો ભણીને જાય છે મિત્રો. આપણે ભણ્યા નહીં એટલે આપણો આ વારો આવ્યો છે. જોવો તમે, આપણે ભણ્યા નથી એટલે તો આપણે આ કરીએ છીએ. નકર તો અત્યારે આપણે ન ક્યાંક બેઠા હોત. એટલે તો આપણે આ નાના શું કહેવાય કે વ્લોગ બનાવીને આવું કરીએ રાખીને ગાડી હાંકી રાખી. તો બનાવી રહ્યો કન્ટિન્યુ વ્લોગની અંદર. આપણે પૂગી ગયા છીએ મિત્રો જુનાગઢમાં. જુનાગઢનો આ કંઈક એરિયો છે. આ એરિયો કયો કહેવાતો હોય છે? આ એરિયો કહેવાય છે દોલતપરા. દોલતપરા કહેવાય છે. આ સીધો આમ વહી ગયો જાય છે રાજકોટ, જેતપુર, અને આ જાય છે દોલતપરા ગામમાં. આપણે જઈશું દોલતપરા ગામમાં, ટૂંકમાં જુનાગઢ ગામ બાજુ. અને હવે આપણે ગોતવાનો છે હોન્ડાનો શોરૂમ. તો આપણે મિત્રો હોન્ડાનો શોરૂમ ગોતીને અને મળીએ પછી તમને. ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગમાં રહ્યો, પછી આપણે મળીએ વ્લોગની અંદર. મિત્રો આપણે આવી ગયા હતા હોન્ડાના શોરૂમે, અને આપણી ગાડી અત્યારે રિપેરિંગમાં મૂકી દીધી છે. ને આપણે વેઇટિંગ રૂમમાં આવી ગયા છીએ. ને એસી ચાલુ છે, જો પંખો ચાલુ છે. આપણે બેસી ગયા છીએ વેઇટિંગ રૂમમાં પાણી પીને. હવે આપણી ગાડી રિપેરિંગ થાય પછી આપણે જઈશું. ત્યાં સુધી આપણે અહીં જ બેસવાનું છે. તો બના રહેજો વ્લોગની અંદર. જો આપણે હોન્ડાના શોરૂમે આવ્યા હતા આપણી ગાડી રિપેરિંગ કરવા. તો હવે આપણી ગાડી રિપેરિંગ થઈ ગઈ છે મિત્રો. અને હવે આપણે જવાનું છે પાછું બગસરાથી અમરેલી. તો આપણે નીકળીએ પાછા ગાડી લઈને. આપણે જાવું હવે બગસરા બાજુ. તો જુનાગઢનો આવો કાંઈક નજારો છે મિત્રો. આ ચક્કરબાગ રોડ છે. હવે આપણે તો જવાનું છે પાછું ભેસાણ થઈને જ આવ્યા હતા એમ જ. આપણે પાછા ભેસાણ વયા જાવું. જો આ કેરીના બોક્સ વેચાય છે મિત્રો અહીંયા. અને આપણે હવે નીકળી ગયા અહીંથી. આ માનો કે દોલતપરાનો ગેટ આવી ગયો. આ દોલતપરાનો ગેટ. અને હવે આપણે જાવું બગસરા બાજુ. તો બન્યા રહેજો મિત્રો કન્ટિન્યુ વ્લોગની અંદર. મળીએ પછી આપણે. તો મિત્રો પાછા આપણે રિટર્ન ભેસાણ આવી ગયા છીએ. તો જો ભેસાણનો લુક અને નજારો કાંઈક આવો છે. હવે પાછા આપણે જઈએ છીએ બગસરા. તો રિટર્નમાં ભેસાણ આવી ગયા છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. મળીએ પછી. તો મિત્રો આપણે અમરેલી ભૂગી ગયા હતા.
તો અમરેલીનો આવો કાંક નજારો છે ને હવે આપણે જઈએ છીએ ઘેરે. તો મળીએ આપણે ઘેરે જઈને, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી એક નવા વ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બધાને સીતારામ.